નમસ્તે, જય માતાજી, જય મહારાજ। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું હાલ સરકારે બહાર પાડેલી નવી યોજના વિશે। તો મિત્રો, આ યોજનાનું નામ છે કેળા ટીસ્યુ કલ્ચર રોપવા માટેની સહાય યોજના। તો મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને ટીસ્યુ કલ્ચર રોપાથી કેળાનું વાવેતર માટે સહાય પૂરી પાડી શકાય। બાગાયતી ખેતી વિભાગ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે। મિત્રો, વાત કરીએ કે કયા લાભાર્થીઓને આ સહાય મળશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। તો મિત્રો, હવે વાત કરીએ કે શું સહાય મળશે। તો મિત્રો, તમને જણાવી દઉં કે પ્રતિ હેક્ટર 3 લાખ TSP વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના 40% અથવા વધારેમાં વધારે 1.20 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। પ્રતિ હેક્ટર 1.25 લાખ TSP વિસ્તારમાં ટપક પદ્ધતિ સિંચાઈ વિના ખર્ચના 40% અથવા વધારેમાં વધારે 50,000 0.50 લાખ એટલે કે 50,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। તો મિત્રો, આ સહાય મેળવવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે કે ikhedut.gujarat.gov.in અને ઓનલાઈન તમે અરજી કરી શકો છો તથા અરજી કરવાની છેલ્લી તારીખ છે 11/5/2024। તો મિત્રો, વાત કરું આ યોજનાની પાત્રતા અને નિયમો વિશે। તો આ યોજનામાં સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે આ યોજના। અને આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે। ટીસ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ રોપવા માટે DBT દ્વારા માન્ય એક્રિડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિવર્સિટીની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી કરવાનું રહેશે। આ યોજનામાં સહાય 2 હપ્તામાં મળવાપાત્ર થશે અને અનુસૂચિત જનજાતિના ખેડૂત ખાતેદારો માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હોય તેવા ખેડૂત ખાતેદારોને પ્રાધાન્ય આપવાનું રહેશે। જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોના વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરવાની રહેશે। વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડૂતે રજૂ કરવાનો રહેશે। નવીન ટપક સિંચાઈ પદ્ધતિ ઊભી કરવાની રહેશે, જે માટે GGRCનો સંપર્ક કરવાનો રહેશે। રાજ્ય સરકારશ્રીની વધારાની 25% પૂરક સહાય ફક્ત વાવેતર માટે જ આપવાની રહેશે। લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદા રાખવામાં આવેલી છે। તો મિત્રો, હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો ખેડૂતની 7/12ની જમીનની નકલ, આધાર કાર્ડની નકલ, જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ, જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો તે અંગેનું જાતિનું સર્ટિફિકેટ, રેશન કાર્ડની નકલ, જો ખેડૂત દિવ્યાંગ હોય તો તે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર, લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ, ખેતીની 7/12 અને 8A જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક, લાભાર્થી પાસે આત્માનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો લાગુ પડતું હોય તો જ, દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી લાગુ પડતું હોય તો જ અને મોબાઈલ નંબર। તો આ રીતે તમે આટલા ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો।